જૂનાગઢ મહાનગરમાં આજથી વર્ષો પહેલાં જૂનાગઢ શહેરમાં મજોડી ગેટ નજીક કેન્દ્ર સરકારને રાજ્ય સરકાર દ્વારા 8 માળની સિવિલ હોસ્પિટલ બનાવવામાં આવી છે। સિવિલ હોસ્પિટલનો હાલ વણગઢ વહીવટની પ્રક્રિયા સામે આવી છે। સિવિલ હોસ્પિટલ કેવી હોય તેનું પ્રદર્શન સિવિલ હોસ્પિટલે કરી બતાવ્યું છે અને તાજેતરમાં જ જૂનાગઢ શહેરના મજોડી ગેટ નજીક આજથી વર્ષો પહેલાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે 8 માળની સિવિલ હોસ્પિટલ બનાવવામાં આવી છે। દર્દીઓ છેક આમના 8 માળ સુધી લઈ જવા માટે થઈ અને એક રેમ્પ બનાવવામાં આવ્યો છે। તેમાં પણ વર્ષો સુધી પણ આનો ઉપયોગ કરવામાં આવ્યો નથી અને હવે ફરી પાછો લાખો રૂપિયાનો ખર્ચ કરી અને આ રેમ્પની કામગીરી બુદ્ધિશાળી ઇજનેર દ્વારા બનાવવામાં આવ્યો છે। અને આ એક તો દરવાજાની ઊંચાઈની 6 ફૂટ છે અને એમ્બ્યુલન્સની ઊંચાઈ ગણીએ તો 12 જેટલી હોય છે। અને તો આ દર્દીને કઈ રીતે લઈ જવામાં આવે અને બીજું એક માળથી બીજા માળ લઈ જવા માટે એમ્બ્યુલન્સને વળવા માટેની જગ્યા પણ નથી અને માત્ર બિલ બનાવવા માટે થઈને જ આ રેમ્પનો અણઘડ કામગીરી શરૂ કરવામાં આવી છે તેવું જાણવા મળ્યું છે। અને સાથે સાથે વાત કરીએ તો જૂનાગઢ સિવિલ હોસ્પિટલ માં અનેક જિલ્લાઓમાંથી જૂનાગઢ ખાતે દર્દીઓ સારવાર કરવાને બદલે બહારગામથી લોકો આવતા હોય છે, પણ એવું જાણવા મળ્યું છે કે ગમે તેટલા દર્દીઓ અહીંયા ઓપરેશન કે દર્દીઓ સારવાર માટે આવતા હોય પણ દર્દીઓને ઓપરેશન કરીને 10 મિનિટ બાદ તેમને રજા આપી દેવામાં આવે છે। બીજી તરફ જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં આવતા દર્દીઓ માટે નથી દવાની વ્યવસ્થા, નથી જમવાની વ્યવસ્થા કે નથી પાણીની વ્યવસ્થા કે નથી ગ્લાસની વ્યવસ્થા અને નથી બેહવાની વ્યવસ્થા। અને જૂનાગઢ સિવિલ હોસ્પિટલની આ અણઘડ વહીવટ જો સામે આવ્યો છે અને જૂનાગઢમાં વાત કરીએ તો સિવિલ હોસ્પિટલમાં જે ડિજિટલાઇઝ જૂનાગઢનું જે સિવિલ હોસ્પિટલ બન્યું છે તેમાં સિવિલ હોસ્પિટલમાં પીવાનું પાણી કે બેસવાના બાકડા કે ગરીબ દર્દીઓને જમવામાં પણ કોઈ પણ વસ્તુ આપવામાં આવતી નથી અને બારીઓ પર દર્દીઓની લાઈન હોય છે અને બારીઓ પર દર્દીની માત્ર લાઈન હોય છે અને દર્દીઓને દવા પણ આપવામાં આવતી નથી। દર્દીઓને કહે છે કે સિવિલ હોસ્પિટલની કોઈ દવાની વ્યવસ્થા નથી અને દવા તમે બહારથી લઈ લો અને દર્દીઓના સગાવવાલા માટે પણ કોઈ પણ બેસવાની વ્યવસ્થાઓ પણ હોતી નથી। જ્યારે આ બનાવ અંગે પણ જૂનાગઢના મીડિયા દ્વારા કવરેજ કરવામાં આવ્યું છે અને રેમ્પ બનાવવામાં અગાઉ આવ્યું હતો તેમાં લાખો કરોડો રૂપિયાનો ખર્ચો કર્યો હતો તે આજ દિન સુધી હજી પણ ઉપયોગ કર્યો નથી ને ફરી પાછો લાખો કરોડો રૂપિયા ખર્ચા કરીને માત્ર બિલ મૂકવા પડતો જ આ રેમ્પ બનાવે છે અને જૂનાગઢ સિવિલ હોસ્પિટલની અનેક સુવિધાઓથી વંચિત હોસ્પિટલ છે। તો આને શેની સિવિલ હોસ્પિટલ કહેવી? ખરેખર સિવિલ હોસ્પિટલ નહીં પરંતુ પ્રાઇવેટ હોસ્પિટલ તેવું હોય તેવું જાણવા મળે છે અને મીડિયા કમીઓ સ્થળ પર પહોંચ્યા છે અને લોકોએ સિવિલ હોસ્પિટલ પ્રત્યેના પ્રતિભાવ શું આપ્યો જાણો। એવડો મોટો રેમ્પ પહેલા મારે જવા માટે
આખું આવે છે. નહીં ભાઈ મહારાજ ઓ પ્રમુખ હા ખાલી જોઈએ
ખબર છે જો સિવિલ હોસ્પિટલ ન હોત ને તો આજે જુનાગઢની 20% વ્યક્તિ છે ને આજે વ્યાજના ચક્કરમાં હોત પૈસા લે. એવું નથી કે અમે બીબી નેગેટિવ માં ચાલીએ છીએ, અમે પોઝિટિવ ચાલીએ કે જો જુનાગઢ સિવિલ હોસ્પિટલ ન હોત ને તો 20% લોકો બહારથી પૈસા લઈને વ્યાજે લઈને પ્રાઇવેટમાં પોતાની દવા કરાવે. અમે એનાથી સહમત. નો ઉદ્દેશ શું છે? એ રેમ્પ છે, રેમ્પ અને એક વસ્તુ પુષ્ટિ કરી લઉં. મેં મેહુલ સાહેબને ફોન ટેલિફોનિક દ્વારા સાહેબને મેં પર્સનલી ફોન ઉપર વાત કરી. પીઆઈ વાળા હા, એ મને પર્સનલી ફોન ઉપર કીધેલું છે કે એમ્બ્યુલન્સ માટે રેમ્પ બનાવ્યો છે પણ એમ્બ્યુલન્સ વાળા એનો ઉપયોગ કરતા નથી. કેમ કે સર એનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર એવડું મોટું તો નથી. અને બીજું સર એ રેમ્પનો મલ્ટીપર્પઝ પેલું છે એમ. સૌથી પહેલું એ છે કે આટલી મોટી હોસ્પિટલ છે આપણી 8માં, બરાબર, ના કરે નારાયણને કઈ હોનાર બરોબર, આગ લાગી અનફોર્ચ્યુનેટ તો લિફ્ટ બધી બંધ થઈ. તો એવા કિસ્સામાં બહુ ઇમરજન્સી એમ્બ્યુલન્સ બી ચાલશે એનો સૂચના ઉલ્લેખ છે કે નહીં? મેહુલભાઈ દ્વારા કરેલા સારી વાત છે. એમ્બ્યુલન્સ નો મેઇન પર્પઝ શું છે કે એમ્બ્યુલન્સ અહીંયા દર્દીને લઈને આવી જાય, બરાબર, ગ્રાઉન્ડ ફ્લોર ક્રિટિકલ પેશન્ટ આવે ને એ પહેલું આવે આપણું તાત્કાલિક સારવાર. તાત્કાલિક સારવારમાં એને ટ્રીટમેન્ટ મળી જાય પછી પેશન્ટ સર એક વાત હજી બી હું તમને કહું, એનો પર્પસ એ છે કે નહીં કે એની અંદર એમ્બ્યુલન્સ 5મા 6ઠા માળે વિઝિટ લઈ શકે? હું હજી બી તમને કહું છું, મેં વોઇસ થ્રુ એની સાથે વાત કરેલી છે. પહેલા રાઉન્ડ તો ત્યારે જ પરિસ્થિતિ રેડી છે. હવે તમને કહી દઉં કે આપણી આ જે હોસ્પિટલ છે ને એ 8 ફ્લોરની જે હોસ્પિટલ માટે જે મેન પાવર છે ને એ 24 કલાક હોસ્પિટલ ચલાવવા માટે એટલો પૂરતો નથી. હવે એવા કિસ્સામાં ત્યાં શૌચાલય ચાલુ કરી દેવાથી નથી થઈ જતું. એને નાખી દીધું કે ઇમરજન્સી ઇવેક્યુએશન હજી શરૂ ન થયું સાહેબ. કેટલા વર્ષથી આપણી હોસ્પિટલ ઇમરજન્સી ઇવેક્યુએશન કહું છું. કેટલા આવ્યા છે ઇમરજન્સી? એનો ઉપયોગ કેટલી વાર થયો છે ઇમરજન્સી? ઇમરજન્સી મેં તમને કીધી કેવી ઇમરજન્સી હોય ત્યારે જરૂર. હવે તો એ બોલી જાવ સાહેબ અમારે પોઝિટિવ ઇમરજન્સી આવી જ નથી કે એનો ઉપયોગ કરી શકીએ. બસ બીજું કાંઈ એમ્બ્યુલન્સ માટેની જે રેમ્પ બનાવી છે કેટલા વર્ષોથી તેનો સર એનો ઉપયોગ કેમ નથી થતો? હોસ્પિટલની અંદર જે રેમ્પ છે એ કોઈ પણ ઇમરજન્સી સર્જાયેથી દર્દીઓને ઇમરજન્સી ઇવેક્યુએશન માટે બનાવવામાં આવેલ છે. આ ઉપરાંત અનિચ્છનીય કિસ્સામાં કોઈ પણ સમયે જ્યારે પાવર ફેલ્યોર થઈ શકે ત્યારે પણ દર્દીઓને શિફ્ટ કરવા માટે એ રેમ્પનો ઉપયોગ થઈ શકે તે માટે બનાવવામાં આવેલ છે. તો સાહેબ અત્યારે પાછું કામ શરૂ કર્યું છે સાહેબ, એમ્બ્યુલન્સ ઉપર ચડી શકે એમ નથી સાહેબ. આ બન્યું ત્યારે લાખો કે કરોડના ખર્ચે બન્યું છે સાહેબ, કેમ ઉપયોગ નથી થયો સાહેબ? મેં કીધું એમ કે દર્દીઓને ઇમરજન્સીમાં ઇવેક્યુએશન માટે અને જ્યારે પણ કંઈ પાવર ફેલ્યોર થાય ત્યારે અથવા જ્યારે પણ કોઈ લિફ્ટને લગતો પ્રશ્ન સર્જાય ત્યારે જરૂરિયાત પડેથી ઉપયોગમાં લઈ શકાય છે. સાહેબ ખાસ કરીને જોવા જઈએ તો સાહેબ બહુ મોટું જનરેટર સાહેબ હાવ પતી ગયું છે નીચે જે ગ્રાઉન્ડ ફ્લોરમાં છે સર, લાઇટ માટેનું, પાણી માટેના સર મશીન ઓલા છે પણ ગ્લાસ નથી સાહેબ, કે બેસવા માટેના બાકડા નથી સાહેબ, કે લોકો છે એ નીચે બેઠા હોય છે સર, કે બેન્ચીસ કે ચેરે નથી સર. અત્રેની હોસ્પિટલ જે 800 બેડની હોસ્પિટલ છે અને 1200 થી 1500ની ઓપીડી હોય છે. એના ઉપરાંત 350 થી 400 ઇન્ડોર દર્દીઓ આવતા હોય છે. દર્દીની સાથે તેઓના સગા પણ આવતા હોય છે. હોસ્પિટલ તંત્ર દ્વારા દર્દીઓના સગાને બેસવા માટે અને દર્દીઓને ઓપીડીમાં બેસવા માટે બાંકડાની વ્યવસ્થા કરવામાં આવેલ છે અને હજુ અને વધુ સુવ્યવસ્થિત કરવા માટેના પણ પ્રયત્નો ચાલુ છે. સાહેબ ખાસ કરીને પીવાના પાણી છે સાહેબ પણ ગ્લાસ જેવી સુવિધા નથી, લોકો કેમ સર પાણી પીવે? વારંવાર નિયમિત રીતે પીવાના પાણીના વોટર કુલર જે છે એમનું મેન્ટેનન્સ, એની કામગીરી તે કાર્યરત રહે તે રોજિંદી રીતે સુનિશ્ચિત કરવામાં આવે છે. આ ઉપરાંત ગ્લાસની પણ નિયમિત રીતે વ્યવસ્થા કરાવવામાં આવે છે, પરંતુ કોઈને કોઈ કારણોસર એ સમસ્યા સર્જાતી હોય છે. નમસ્તે, હું મનોજ જોશી, જુનાગઢ શહેર કોંગ્રેસ પ્રમુખ. આજે જુનાગઢમાં કરોડોના ખર્ચે જે ગુજરાત આરોગ્ય મંત્રાલય જે હોસ્પિટલ બનાવી છે, આ હોસ્પિટલ રાજકોટના દક્ષિણ વિસ્તાર, પોરબંદર વિસ્તાર, ગીર સોમનાથ વિસ્તાર અને અમરેલી વિસ્તાર અને જુનાગઢ વિસ્તારના દર્દીઓ માટે સેવાઓ પૂરી પાડવા માટેનું એક માધ્યમ છે. ક્યારે માનો કે કોઈ ઇમરજન્સી આવી, કોઈ દર્દીને એટેક આવ્યો અને 108માં જ્યારે સિવિલ હોસ્પિટલમાં લાવે
ત્યારે માનો કે છઠ્ઠા માળે આઈસીયુમાં એ દર્દીને લઈ જવા છે, પણ ટ્રાફિકને લીધે, ભીડને લીધે ક્યારેક લિફ્ટમાં રાહ ન જોવી પડે, અટવાવું ન પડે, એટલા માટે આજે કરોડોના ખર્ચે રેમ્પની વ્યવસ્થા કરી છે. આજે આ રેમ્પ માટે 108 સીધી 7મા માળે લઈ જવી હોય તો લઈ જઈ શકાય, પરંતુ એન્જિનિયર અને સિવિલ સોસાયટીના જે અધિકારીઓની અણધણ નીતિને કારણે, અણાવડતને કારણે આજે આ રેમ્પમાં 108નો ટન પણ લાગે એમ નથી. આજે શોભાના ગાંઠિયા સમાન આ રેમ્પ છે, તો આ કરોડો રૂપિયાનો જે વ્યય થયો છે, આની જવાબદારી કોની? આના બાબત આપના માધ્યમથી રાજ્ય સરકારને પણ પ્રશ્ન છે કે આ કયા એવા અશિક્ષિત એન્જિનિયર પાસે તમે આ ડિઝાઇન બનાવી? તાત્કાલિક અસરથી આની તપાસ થાય અને જે પણ અધિકારી છે એમને સસ્પેન્ડ કરવામાં આવે અથવા તો એમ નાણાકીય રિકવરી કરવામાં આવે એવી મારી માંગ છે. પાણીની વ્યવસ્થાનો, બેસવાની વ્યવસ્થાનો શું કહેશો? આજે પાણીની વ્યવસ્થા માટે કુલર મૂકી દીધા, પરંતુ પીવા માટે કંઈ ખોબો તો નથી, ખોબેથી તો પાણી પીવાતું નથી, પીવા માટે ગ્લાસ નથી. આઈસીયુમાં દર્દી અંદર બેઠા હોય તો માનો કે 3-4 એમના સગાવાલા બહાર વેઇટિંગમાં બેઠા હોય તો એને ત્યાં બેસવા માટે બેન્ચ નથી. આજે પાર્કિંગમાં ભીખાભાઈ જોશી ધારાસભ્ય હતા ત્યારે 20-25 બાકડા મૂક્યા, એટલે થોડી ઘણી સંખ્યામાં માણસો બેસી શકે છે, પરંતુ સિવિલ હોસ્પિટલ પ્રશાસન દ્વારા દર્દીઓના સગાવાલા કે મુલાકાતીઓ માટે પણ બેસવાની વ્યવસ્થા નથી કરી. એટલે જે પ્રાથમિક પાયાની સુવિધાઓ છે એનો સદંતર અભાવ છે. તમે ચીમકી ઉતારી છે કંઈક? હાલ અમારી 19 તારીખ સુધી પ્રેરણાધામ પ્રશિક્ષણ શિબિર ચાલે છે. ઓલ ગુજરાતના તમામ શહેર અને જિલ્લા પ્રમુખશ્રી આપના માધ્યમથી અમે ચીમકી આપીએ છીએ કે તાત્કાલિક અસરથી જે પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવાની છે તમે પાડો, નહીંતર 20 તારીખથી અમે સિવિલ હોસ્પિટલ પટાંગણમાં જલદ આંદોલન કરશું અને આ તમામ જવાબદારી પ્રશાસનના સિરે રહેશે. મગજબારી પકાને ટાઈટને તાવને ઉધરણ માથું ને મગજની દવા ચાલુ તો મગજબારી દવા લેવા જઈએ તો મગજબારી લીટા મારી દવા નથી કે બહારથી લઈ ગયો એવો જવાબ દેશે. અમે દર્દીને ઇન્જેક્શન મારવાનું કહે તો બાટો ફરાઈને કે મંડો ભાગવા ને મેડમ કે નર્સ કોઈ હરખો જવાબ દેતા નથી, દર્દીને ગમકાવે છે તો અમારે ક્યાં જવું ગરીબ માણસને? સાહેબ કોણ એવું કરે છે? એ નર્સો. તો અમારે શું કરવું? અમને રજા આપી દીધી. કોણે રજા આપી? આ પ્રકાશભાઈને. હા, કોણે રજા આપી? એ મેડમે ને સાહેબ તો લખીને જવાબ નથી. કેજબાઈ દવા આપતા હતી. સિવિલ હોસ્પિટલ પ્રત્યેનો શું ભાવ છે? અને દવા અમે બારી લીટા મારીએ કે દવા કે બહાર જવાની દવા થઈ રહી એમ કે જવાબ. પછી મેં ઓફિસી કે ભાજપની તો એ લોકો કંઈ જવાબ દેતા નથી, તો અમારે ક્યાં જવું છે? કેવો પ્રતિભાવ કેવો આપો? સિવિલમાં કેવું છે આની કરતાં પ્રાઇવેટ હારી સિવિલ હારી? સરકારીમાં જો પ્રાઇવેટમાં પૈસા નથી અમારા ગરીબમાં ભાડે મકાન પૈસા કઈ પાસે લેવા જાય? દવાની અછત છે એવું કે છે? હા, દવા નથી ને બાટલો રહી તો ઇન્જેક્શન માં મળી તો રજા આપી દીધી. અમે ગામ જે ઉપલેટા હવે કામ હળ્યો. આને મગજની બીમારી છે. શું માંગણી છે તમારી? દવા બારી આપતા દવા હાથે કોઈ ધ્યાન દેતા દર્દી લોકોને, ડૉક્ટર કે નર્સ કે મેડમ. રાજ્ય સરકારમાં શું માંગણી મૂકો છો? માંગણી કે હવે આ દર્દીને ધ્યાન આપો. ગરીબ માણસ પૈસા ના ભાડે મકાન ખાવાના ફાંકા હોય તો અમે જવું કે નહીં ઘરે પૈસા લેવા? કોઈ પૈસા દેતા નથી માગી તો અમારી પોઝિશન નબળી છે. રેડી, બરોબર સાહેબ. સિવિલની આને કઈ દાખલ જ નથી કર્યા. 2 વાગ્યાના મેં આવ્યા છે, પછી કેસ કટવી લીધો છે અને હજી નીચલા સાહેબ પણ ગયા તો કે તમે 103માં જાઓ. 103માં ગયા તો કે સાહેબ 4 વાગ્યા છે, 4 વાગ્યા તમારે બેસવું પડશે, બાઈને રખડો. હવે શું કરવાનું? સારવારનું સારવાર તો કંઈ કરે. હવે 4 વાગ્યા ત્યાં એમરજન્સી તો શું કરવાનું? શું કે છે ત્યાં? તો કે 4 વાગે સાહેબ આવે, 4 વાગ્યા સુધી કાંઈ ના. બેવાની વ્યવસ્થા છે કે નથી? બેવાનું બાઈને ખુરશી પડ્યું છે. અંદર વ્યવસ્થા છે કાંઈ કે નથી? અંદર બંધ છે. પાણીની વ્યવસ્થા છે અંદર? પાણીની વ્યવસ્થા ફ્રીજ હોય અંદર, પણ બીજું કાંઈ અંદર માઇના બંધ હોય. જમવા વહી જાય તો શું કરવાનું? દરવાજો બંધ કરી દઈએ. શું માગણી છે બાપા? અમારે તો દાખલ કરવો પડે ને છોકરાને તાત્કાલિકમાં. હુમલો આવ્યો હોય. હા, આના હુમલાનો અસર થઈ ગયો. રાતનો તો કોઈ સાંભળતો નથી આવડા, તો શું કરવું? ડોક્ટર ધ્યાન દે, નર્સો ધ્યાન દે કે નથી દેતી? કોઈ કાંઈ કીધું નથી, ખાલી કહી જ દીધું કે માં જાઓ. એ સાહેબે મોકલી દે કે 103માં જાઓ. ત્યાં ગયા તો કે તમારે 4 વાગે વારો આવે, ત્યાંથી કાંઈ ના થાય. ડૉક્ટર સાહેબ નથી 4 વાગે વારો? હા, ડૉક્ટર સાહેબ નથી.